મધ્યપ્રદેશના રેવામાં એક કથિત રીતે સુનિયોજિત માર્ગ અકસ્માતમાં આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના શિષ્યો દિગંબર જૈન સમુદાયના 2 સાધ્વીઓ શ્રુતમતી માતાજી અને ઉપસમ માતાજીના મૃત્યુ અને રાજકોટ જિલ્લાના ચોટીલામાં એક માર્ગ અકસ્માતમાં પંચ્યા શ્રી ઓમકાર શેખર વિજયજી મહારાજના મૃત્યુના વિરોધમાં સુરતમાં એક મૌન રેલી કાઢવામાં આવી। સમગ્ર જૈન સમુદાયે આ ઘટનાઓને ગંભીર ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે। તેના પ્રતિભાવમાં સુરત મેટ્રોપોલિટન વિસ્તારના દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી અને તેરાપંથી સમુદાયો સહિત સમગ્ર જૈન સમુદાયે મૌન રેલીનું આયોજન કર્યું હતું। આ મૌન રેલી પાર્લે પોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થઈ અને કલેક્ટર ઓફિસ સુધી પહોંચી હતી, જ્યાં પ્રતિનિધિ મંડળ માનનીય કલેક્ટરને આવેદનપત્ર સુપરિત કરાયું। જૈન સમુદાય માંગ કરી છે કે આ કેસના મુખ્ય આરોપીઓ અને ગુનામાં મદદ કરનારા તમામ લોકો પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તેમને કડકમાં કડક સજા આપવામાં આવે। એક ખાસ કાયદો બનાવે જેથી તેઓ સુરક્ષિત વાતાવરણમાં ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય હિતમાં યોગદાન આપી શકે। સમગ્ર જૈન સમુદાયે સમુદાયના તમામ સભ્યોને મોટી સંખ્યામાં मौन रैली में जोड़ाने एकता दर्शावा अपील करी है। मेरा नाम बीना जैन है और सभी को सादर जय जिनेंद्र। आज ये मौन रैली हमारे निकाली है। 2 साधुओं की हमारा देह गमन हुआ है, उसके आक्रोश के अंदर हम लोगों ने ये मौन रैली निकाली है। हमारा जैन धर्म का एक ही संदेश है, जियो और जीने दो। और उसके अंदर हमारे साधुओं की जो हत्या होती है, ऐसे निर्मम हत्या जो होती है, वो हम लोग बिल्कुल भी सहन नहीं करेंगे। और हमको यही है कि हमारे साधु है, हमारे जैन धर्म के प्रति हमको सपोर्ट मिले, सुरक्षा मिले, इसी के लिए हम लोग ने आज ये मौन रैली निकाली। मैं जैन समाज से हूँ और मैं सबको यही संदेश देना चाहती हूँ पूरे भारत को कि अहिंसा परमो धर्म, धर्म की रक्षा की जाए। हम जैन साधु साधियों के सब जो निर्मम अत्याचार अन्याय हो रहा है उसके खिलाफ आवाज़ उठाई जानी चाहिए। मैं चाहती हूँ, हम शांति चाहते हैं और जैन हम लोग कुछ नहीं चाहते हैं। हमें सबको सुरक्षा और शांति चाहिए और शांति से ही हमारी सुरक्षा हो, यही हमारा विनम्र निवेदन है हमारे समाज से और हमारे प्रधानमंत्री जी से। जय भारत, जय महावीर। आज सवारे समस्त सकल जैन समाजना माध्यमथी 8:30 કલાકે સરગમ શોપિંગ સેન્ટરથી એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। માંગ અમારી એટલી જ છે કે જેટલા પણ અમારા ધર્મગુરુઓ, સાધુ સાધ્વીજી, ભગવંતો અત્યારે પગપાળા ચાલી રહ્યા છે, તેમને એક્સિડન્ટના માધ્યમથી હત્યા કરવામાં આવી રહી છે। 20 તારીખે પણ બે સાધ્વીજી ભગવંતોની હત્યા થઈ છે। ગઈકાલે પણ ચોટીલા નજીક એક સાધુ ભગવંતની હત્યા થઈ છે। આ તમામ જે હત્યારાઓ છે તેઓને શોધી કાઢવામાં આવે, તેમની પાછળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, તેમને કાયદાના માધ્યમથી એવી કડક કાર્યવાહી આવનારા દિવસોની આવી પ્રકારની કોઈ નવી ઘટના ન બને તે પ્રકારની માંગ સાથે આજે અમે આવ્યા છીએ। અને અમારી એવી માંગ છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે આ પ્રકારની ઘટનાઓ બને છે, તમામ ઘટનાઓને ક્લબ કરીને આ તમામ ઘટનાઓની પાછળ કોનું બીજું છે, કોનું ષડયંત્ર છે તે શોધવા માટે આ તપાસ CBI ને સોંપવામાં આવે તેવી અમારી માંગ છે।